છેલ્લા 24 કલાકની વાત કરીએ અને ખાસ કરીને સવારથી વાત કરીએ તો દ્વારકા જિલ્લાના દ્વારકામાં 5 થી 6 ઇંચ અને કલ્યાણપુર તાલુકામાં 10 થી 11 ઇંચ જેટલો વરસાદ થયો છે. કલ્યાણપુરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થવાથી કલ્યાણપુરના કેશવપુરા, પાનેલી અને ટંકારિયા ગામમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જેમાં કેશવપુરાના 4 અને ટંકારિયાના 4 લોકોને સ્થાનિક લોકો, મામલતદારની ટીમ અને એનડીઆરએફની ટીમની મદદ લઈ રેસ્ક્યુ કરવામાં આવેલા. પાનેલી ગામમાં જે 3 લોકો ફસાઈ ગયા હતા તેઓ વાડી વિસ્તારમાંથી પરત આવતા હતા ત્યાં ફસાઈ ગયા હતા. ત્યાં એનડીઆરએફની ટીમ પહોંચી શકે તેમ ન હતી. એનડીઆરએફની ટીમ, એસડીએમ, મામલતદારશ્રી વગેરે ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ સીએમ કાર્યાલય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને રિલીફ કમિશનરના પ્રયત્નથી તાત્કાલિક આપણને એરફોર્સનું ચોપર ફાળવી આપવામાં આવેલું. એરફોર્સના ચોપરની મદદથી એ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. 3 લોકોને હેલિકોપ્ટરમાં જામનગર એરફોર્સ સ્ટેશન પર લઈ જવામાં આવેલા છે. જિલ્લા પ્રશાસન દ્વારા એમ્બ્યુલન્સની ટીમ અને નાયબ મામલતદારની ટીમ ત્યાં રવાના કરેલી છે. એ લોકોને લઈ તેઓ પરત આવી જશે. તેઓ સ્વસ્થ છે. એમને ટીમ પરત દ્વારકા લઈને આવી રહી છે. તેઓનું ખંભાળિયા મેડિકલ હોસ્પિટલમાં ચેકઅપ થશે અને ત્યારબાદ તેઓને ઘરે મોકલવામાં આવશે. ખાસ કરીને દ્વારકાના તમામ લોકોને વિનંતી છે, દ્વારકામાં જે 15 ડેમ આવેલા છે તે પૈકી 8 ડેમો ઓવરફ્લો થયા છે. 3 ડેમ છે જે 70% વધારે ભરાઈ ગયા છે. આથી તમામ નીચાણવાળા વિસ્તારમાં કે ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં કે ડેમનો ઓવરફ્લો થવાથી જે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં લોકોને વિનંતી છે કે તેઓ રસ્તો પસાર ન કરે.